નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 8મો, જેનું નામ છે ઘર. આ પાઠના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ 8મો, ભાગ 2, ઘર. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની અંદર આપણે જોયું કે લેખકે પોતાના ગામડાની અંદર જે પોતાનું જૂનું મકાન હતું તે મકાન વેચી દેવા માટેનો નિર્ણય છે તે કરે છે અને તેમને યોગ્ય ગ્રાહક પણ મળે છે. પરંતુ ગ્રાહક મળતા જ તેમનું મન છે તે વ્યગ્ર થાય છે, આતુર વ્યાકુળ થઈ જાય છે અને તે તેના બાળપણના સંસ્મરણો છે તે યાદ કરે છે. તેમને યાદ આવે છે કે આ ઘરનું આંગણેથી જ એક દિવસ અમે નિશાળે ભણવા ગયેલા, બહાર ભણવા ગયેલા, ઘર છોડી અને શહેરની અંદર આવીને વસેલા. એવી જ રીતે અમારા લગ્ન થયેલા, તેના દાંપત્ય જીવનની શરૂઆત થયેલી, તેમના ભાઈઓના બહેનોના લગ્ન પણ આ જ આંગણામાં થયેલા. આવી રીતે લેખકને પોતાના ઘર સાથે જોડાયેલી વાતો છે તે યાદ આવે છે. ત્યાર પછી હવે આગળ જઈએ કે કેવી બીજી યાદ છે તે લેખક તાજી કરે છે. એ ઘરની ઓસરીમાં મારા દાદી અને પછી દાદાનો ચોકો થયેલો અને થોડા વર્ષો પર મારા બાપાનો ચોકો. એટલે વિદ્યાર્થી મિત્રો, મરણ થયેલી વ્યક્તિને જે ફળિયાની અંદર રાખવામાં આવે, લીપીને તૈયાર કરવામાં આવે છે, તેને ચોકો કહેવામાં આવે. તો લેખકના દાદા દાદી અને તેના પિતાજી છે તેમનું મરણ પણ આ જ ઘરની અંદર થયેલું, એ વાત લેખકને યાદ આવે છે. અમારા એ ઘરની બંને બાજુએ બીજાના ઘર છે. એક ઘર છે મારા ખરેખરના આ જન્મ સાથીનું, તે પણ બંધ છે. મારો મિત્ર રોટલો રળવા દેશના અનેક સ્થળોએ ફરી ગૃહભંગ થઈ હવે અમદાવાદમાં રહે છે અને તે પછીના મકાનમાં કાશીફોઈ રહેતા તેમને ઉઠી ગયે તો વર્ષો થયા. વિદ્યાર્થી મિત્રો, લેખકના ઘરની બાજુમાં જ બીજું એક ઘર છે અને તે લેખકના જન્મના સાથી એટલે કે બાળપણના મિત્ર છે. પણ તે ઘર પણ હવે બંધ છે, કારણ કે તેમના મિત્ર રોટલો રળવા એટલે કે કમાવા માટે, આવક મેળવવા માટે થઈ દેશના અનેક સ્થળોએ ફરે છે અને છેલ્લે ગૃહભંગ થઈ અને અમદાવાદમાં આવી અને તેઓ સ્થિર થયા છે. તે પછીનું મકાન છે તે મકાનની અંદર કાશીફોઈ રહેતા હતા અને તેમને ઉઠી ગયાને પણ વર્ષો થયા. એટલે કે તેમના ઉઠી જવું એટલે મૃત્યુ થવું, તે પણ ઘણા સમયથી મૃત્યુ પામ્યા છે. જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતા તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે છે. રેતની શીશી એટલે રેત ઘડી લઈ અને લેખક કે અમે ત્યાં ઘણી વાતો કરતા એ ઓસરીની અંદર આજે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે છે. કેમ કે તેમણે પોતાનું જૂનું ઘર છે તે વેચી દીધું અને તે જગ્યાએ હવે નવા વ્યક્તિ છે તે રહેવા આવેલા છે. સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુંવારો જ ઉઠી ગયો. પ્રૌઢ એટલે કે આધેડ વર્ષની ઉંમર થઈ હોય, 50 વર્ષની આસપાસ, અને તેનું મૃત્યુ છે તે પણ કુંવારા જ, એટલે કે તેના લગ્ન થયા નહીં અને તે પણ મૃત્યુ પામે છે. તે પછી જેણે મકાન લીધું તેણે આંગણાના ઝઘડાઓથી પાડોશી હક સ્થાપેલો. એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું છે. તો જે મકાન, આ પ્રૌઢ વ્યક્તિનું મકાન જેણે લીધું હતું, તેઓ પણ અવારનવાર ઝઘડા કરી અને પોતાનો હક છે તે મકાન ઉપર સ્થાપિત કરી દીધેલો. તેમનું પણ મકાન પડી ગયેલું અને હવે તેમણે ત્યાં નવેસરથી નવું મકાન બનાવ્યું, પણ તેનું બારણું છે તે હવે જુદી દિશાની અંદર મૂકવામાં આવ્યું છે. આમ બધું બદલાઈ ગયું છે, છતાં થવા માંડ્યું કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું. જૂનું તો એ બાપ દાદાનું ઘર,
એ ઘર છે માત્ર 4 દિવાલોને છાપરાનું મકાન નથી. એટલે આમ અનેક વાતો યાદ કર્યા પછી પણ લેખકને એવું લાગે છે કે આ બધું બદલાઈ ગયું, તેમ છતાં એવું લાગે છે કે આ ઘર શા માટે અમારે વેચવું? જૂનું ભલે હોય પરંતુ તે અમારા બાપ દાદાનું, વર્ષો થયા ત્યાં અમે રહીએ છીએ, એવી અમારી એ મિલકત છે, તો અમારે શા માટે ઘરને વેચવું જોઈએ? ઘર એ માત્ર 4 દિવાલો કે છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘર એ તો ભાવના છે. ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી. એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ છો રહેતું. આમ લેખક કહે છે કે મકાન છે તે આપણે પૈસાથી બાંધી શકીએ, પરંતુ તેને ઘર બનાવી શકાતું નથી. આપણે તેને ભલે જાળવી શક્યા હોય, એ ઘર બનાવવા માટે પૈસાની આપણે જરૂર હોય તો પૈસાથી આપણે બનાવી શકીએ કે વેચી શકીએ, પરંતુ ઘર ન બનાવી શકીએ. ઘર બનાવવા પાછળ એક ભાવના રહેલી છે, એક સંબંધ રહેલો છે, અને તે સંબંધ જ પૈસાથી ખરીદી શકાતો નથી. એટલે લેખકને એવું લાગે છે કે એટલે થવા માંડ્યું કે હવે ભલે જૂનું થઈ ગયું, જીર્ણ શીર્ણ થયેલું છે, પરંતુ તે હવે આપણે રાખવું છે, વેચવું નથી. બીજી બાજુ પાછું મન તર્ક કરે કે આ બધા લાગણી વેડા છે. જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખવાનો શો અર્થ છે? સારા પૈસા ઉપજે છે, એટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકો ને તોય. આમ લેખકને ફરી પાછો મગજમાં એક વિચાર આવે છે કે ભાઈ જૂનું ઘર છે, ગામની અંદર છે, અને હવે આપણે ત્યાં ક્યારેય જવું જ નથી, તો પછી ઘર રાખવાનો કોઈ અર્થ રહેતો નથી. જો વાર તહેવારે આપણે ત્યાં જવું હોય તો એ ઘર રાખવાનો કોઈ અર્થ સરે, પરંતુ અહીંયા તો આપણે હવે ક્યારેય જવું જ નથી, અને વેચી દેવાથી કિંમત પણ સારી આવે છે, પૈસા પણ સારા મળે છે, તો શા માટે આપણે તે ઘરને રાખવું જોઈએ? આમ વિચારી અને લેખક નક્કી કરે છે કે ભાઈ એટલા પૈસા છે તે આપણે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઈએ તો પણ ઘણી બધી આવક એમાંથી મળી રહેશે. છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો, પણ અમે બધા ભાઈઓએ છેલ્લે સપરિવાર બાપ દાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. કાયમ માટે કાઢી નાખવું છે તો એ ઘરમાં બધા સાથે રહી લઈએ. આમ અંતે ફરી પાછું લેખક મન મક્કમ કરી અને નક્કી કરે છે કે ઘર વેચી દેવું છે, અને છેલ્લે સપરિવાર એટલે કે આખો પરિવાર સાથે મળી અને બાપ દાદાના એ ઘરમાં થોડા દિવસ માટે રોકાઈ લઈએ આવો વિચાર કરી અને કાયમ માટે કાઢી નાખવું છે તો થોડાક દિવસો માટે બધા ભેગા મળી અને ત્યાં રહી લઈએ આવો વિચાર કરી અને લેખક અને તેનો પરિવાર છે તે પોતાના ગામના જૂના મકાનની અંદર રહેવા માટે આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જેમાં આપ શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, આપણે પાઠને આગળ વધારીએ. વળી પાછું ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું. લેખક અને તેનો પરિવાર સપરિવાર ગામડે રહેવા માટે આવે છે અને જે ઘણા વર્ષોથી કે ઘણા સમયથી બંધ હતું તે ઘરને ફરી પાછું ખોલે છે. જોતામાં તો નાના મોટા પરિવારજનોથી એ સૂનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું. મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામનું ઘર જોવા સાથે લઈ ગયો. પુરાણા દિવસો પાછા આવ્યા હતા. બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી, ઘરના પ્રસંગોમાં રસ લેતી નહીં, તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી. આમ લેખક છે તે તેના પરિવારજનોથી જે સૂનું ઘર પડેલું હતું તે સૂનું ઘર
હવે પરિવારના સભ્યો આવતા ગાજતું ગુંજતું થઈ ગયું. જ્યાં એકદમ શાંતિ હતી તે ઘર હવે ચહેલ પહેલ વાળું, કોલાહલ વાળું થઈ જાય છે. લેખકના એક શહેરી મિત્ર છે તે પણ આ વેળા એટલે કે સમયે ગામનું ઘર જોવા માટે ગામમાં આવ્યા છે. અને જાણે કે લેખક નાનપણમાં જ્યારે આ ઘરની અંદર રહેતા અને જે પ્રકારે ઘર જોવા મળતું હતું તેવી પ્રકારે પુરાણા દિવસો પાછા આવ્યા હોય, જૂના દિવસો ફરી પાછા તાજા થયા હોય, યાદ થયા હોય તેવું લાગે છે. લેખકના પિતાશ્રીના મૃત્યુ પછી તેમની બા છે તે મોટા ભાગે ઉદાસ રહેતી, તે પણ હવે આ ઘરના પ્રસંગોમાં રસ લેવા લાગી અને તેને પણ આ જૂના મકાનની અંદર, જૂના ઘરની અંદર આવી અને પ્રસન્નતા, આનંદ થયો હોય તેવું જોવા મળતું હતું. પરંતુ હવે ઘરની પ્રત્યેક દિવાલ મને ઠપકો આપવા લાગી. ઓસરીમાં હું જ્યાં બેસતો, જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો. ત્યાં ભીતે ટેકો દેતા જ તે મને અંદરથી હચમચાવી રહી. મેં પાછા વળી તેના ઉપર હાથ ફેરવ્યો. તે કહી રહી કે આટલે દહાડે આવ્યા અને હવે બસ. આમ લેખકને આ ઘર છે તે દિવાલો પણ જાણે કે ઠપકો આપતી હોય. લેખકને ફરી પોતાનું બાળપણ યાદ આવે છે કે જે જગ્યાએ હું નાનો હતો ત્યારે ઓસરીમાં બેસી અને જ્યાં પહેલો એકડો ઘૂંટેલો અને પછી રજાઓના દિવસોમાં ઉચ્ચ અભ્યાસના પુસ્તકો છે તે પણ મેં અહીં બેસીને જ વાંચેલા. અને જ્યારે ભીત એટલે કે દિવાલને ટેકો દઈ અને જ્યારે બેસે છે ત્યારે જાણે કે તેમને દિવાલમાંથી અવાજ આવતો હોય તેમ દિવાલ પણ તેમને કહી રહી છે કે આટલા દહાડે એટલે દિવસે, દહાડો એટલે દિવસ, આટલા દિવસે ફરી પાછા આવ્યા. હું વ્યગ્ર બની ગયો. લેખકનું મન છે તે વ્યાકુળ થઈ જાય છે કે આંગણામાં ખાટલો ઢાળીને બેઠો. હવે ત્યાં ગમાણ ખાલી હતી, ખીલા હતા પણ ઢોર ઢાખર નહોતા. તો આંગણામાં લેખક છે તે ખાટલો લગાવી અને બેસે છે. ત્યાં ગમાણ હતી. ગમાણ એટલે પશુઓને નિરણ નાખવા માટે જે જગ્યા બનાવવામાં આવેલી હોય તેને ગમાણ કહેવામાં આવે. તે ગમાણ છે તે હવે ખાલી હતી, માત્ર ખીલા હતા. ખીલા એટલે પશુઓને બાંધવા માટેના લાકડા અથવા તો લોખંડના જે ખોડેલા હોય છે તેને ખીલા કહેવામાં આવે. આવા ખીલા છે તે ત્યાં હવે જોવા મળતા નથી. ખીલા જોવા મળે છે કારણ કે ઢોર ઢાખર છે તે તો હવે વેચી નાખેલા, કાઢી નાખેલા, એટલે હવે ઢોર ઢાખર ત્યાં રહ્યા નથી, માત્ર ખીલા છે. પરંતુ એ બધા જ જાણે એ તરફ નજર જતા એક સાથે ભાંભરી ઉઠ્યા. હું એકદમ ઊભો થઈ ગયો. શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો. લેખકને જ્યારે બાળપણમાં તે જગ્યાએ ઢોર ઢાખર બંધાયેલા રહેતા અને આંગણું છે તે ભર્યું ભર્યું લાગ્યું અને ભાંભરી ઉઠે એટલે કે પશુઓના બોલવાનો જે અવાજ છે તેને ભાંભરવું કહેવાય. આ અવાજ જાણે કે લેખકના કાનમાં ગુંજતો હોય તેમ લેખકને સંભળાય છે અને તે લેખક એકદમ ઊભા થઈ જાય છે અને જાણે કે શૂન્ય આંખે લેખકને પોતાનું આંગણું ભરાયેલું હોય તેવું જોવા મળે છે. ઘરના આ નેવા કેટલા બધા ચોમાસામાં એનું સંગીત સાંભળ્યું છે. અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અહીં દાદી, દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી. ગળે ડૂમો ભરાયા જેવું થઈ જાય છે. આમ ઘણા ચોમાસા આ ઘરની અંદર બેસી અને લેખકે ગાળેલા. નેવા ઉપરથી જાણે પાણી પડતું હોય અને એક અલગ જ પ્રકારનું સંગીત સાંભળવા મળતું હોય તે પણ અહીં લેખકે અનુભવેલું. અહીં તોરણ નીચે જ લેખકની બહેનો છે તે પરણવા બેઠેલી તે પણ તેને યાદ આવે છે. દાદા દાદી અને તેમના બાપુ એટલે કે પિતાશ્રીની નનામીઓ જ્યારે વ્યક્તિના મૃત્યુ થાય અને ત્યારે તેને એક વિશેષ પ્રકારના ગોઠવણી, પાઇપ ઉપર ગોઠવણી કરી અને નનામી તૈયાર કરવામાં આવે છે. તે પણ અહીંયા તૈયાર થઈ હતી. દેશી ભાષામાં તેને ઠાઠડી કહેવામાં આવે. જ્યારે અંતિમ સંસ્કાર માટે શબને લઈ જવામાં આવે ત્યારે આ નનામી છે તે તૈયાર કરવામાં આવે. આવી નનામી છે તે પણ અહીં જ બંધાઈ હતી. આમ આ બધી વાતો, આ બધી યાદગીરીઓ છે તેના કારણે લેખકના ગળે ડૂમો ભરાઈ જાય છે. લેખક કશું બોલી શકતા નથી, કશું વિચારી શકતા નથી. ઘરના ઓરડામાં ગયો. બંધ જીરણ ઓરડો વધારે મુખર લાગ્યો. ત્યાર પછી લેખક છે તે ઘરના ઓરડાની અંદર જાય છે. બંધ થયેલો, જીર્ણ થયેલો ઓરડો છે તે પણ જાણે કે બોલતો હોય, વાચાળ બન્યો હોય
તેવી રીતે ઓરડો પણ બોલે છે. પછીતની એક નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું. આ ઓરડો એક વેળા કોઠીઓ કોઠલાઓથી ભરેલો હતો. પછીતની એટલે પાછળની જે દિવાલ હતી તે દિવાલની નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું અને આ ઓરડાની અંદર એક વેળા એટલે એક સમયે કોઠીઓ અને કોઠલાઓથી ભરેલો રહેતો. કોઠીઓ અને કોઠલાઓ વિદ્યાર્થી મિત્રો જૂના સમયની અંદર અનાજનો સંગ્રહ કરવા માટે માટી અથવા તો લાકડામાંથી આવી કોઠીઓ છે તે બનાવવામાં આવતી અને લેખકના ઘરની અંદર આવી કોઠીઓ છે તે પડેલી હતી. એ બધું ક્યારનું કાઢી નાખ્યું છે, પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકે છે. અહીં હું જન્મેલો, મારા સંતાનો પણ. હવે આમ જે કોઠીઓ અને કોઠલાઓ હતા તે તો હવે જૂના થઈ જવાના લીધે લેખકે ક્યારને કાઢી નાખેલા, પરંતુ આજે પણ ખૂણામાં મોટી ગોળી એટલે કે છાસ વલોવવા માટેનું એક મોટું વાસણ એ અને ખીટીએ ટીંગાવેલો રવૈયો, છાસ વલોવવા માટેનું લાકડાનું જે સાધન હોય, વલોવણું હોય, તે આજે પણ ત્યાં ખીતી પર લટકેલો જોવા મળે છે. લેખકને યાદ આવે છે કે અહીં હું જન્મેલો અને મારા સંતાનોનો જન્મ પણ અહીંયા જ થયેલો છે. વચલા ખંડમાં જ્યાં અમે સૌ જમતા ત્યાં થઈ ફરીવાર ઓસરીમાં આવું છું. બા એકલી બેઠી છે. વચ્ચેના રૂમ, ખંડ એટલે રૂમ, ત્યાં અમે બધા જમવા બેસતા ત્યાં ફરી લેખક આવે છે અને ત્યાંથી એને ઓસરીમાં આવે છે. બા એકલી ત્યાં બેઠી છે. અત્યારે સૌ આઘા પાછા છે. જોઉં છું તો ઘરડી બા રડતી હતી. લેખકને તેમની બાને જુએ છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેમની બા છે તે રડી રહી છે. ઓછું ભળાય છે, ઓછું સંભળાય છે. હવે જાજુ કાઢે એમ પણ નથી. ઓછું ભળાય એટલે તેમને હવે આંખે ઓછું દેખાય છે. ભળાવવું એટલે દેખાવું. ઓછું સંભળાય છે એટલે કે તેમના કાન છે તે પણ નબળા થઈ ગયા છે, ઓછું સાંભળી શકે છે. અને હવે જાજુ કાઢે તેમ નથી એટલે કે હવે લાંબા સમય સુધી તે જીવે એવું લાગતું નથી. મેં પાસે જઈને પૂછ્યું કે આ શું, તું રડે છે બા? લેખક તેમની બા પાસે જઈ અને તેમને પૂછે છે કે બા, તમે શા માટે રડો છો? તમને કેમ રડવું આવે છે? એવું તે તેમની પાસે જઈ અને પૂછે છે. અને એનાથી મોટેથી રડાઈ ગયું કે આ ઘર એટલું માંડ આંસુ અને હિબકા સાથે બોલી શકી. લેખકના બા છે, લેખકે પૂછ્યું કે બા તું શા માટે રડે છે? ત્યારે લેખકની બા છે તે ખૂબ મોટેથી રડવા લાગે છે અને કહે છે કે આ ઘર અને એમના આંસુ અને તે હિબકા સાથે માંડ માંડ એટલું જ બોલે છે. બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. ધીરે ધીરે હિબકા વચ્ચે તેણે કહ્યું કે આ ઘર હું જીવું છું ત્યાં સુધી ન કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી, પછી તમારે વેચવું હોય તો વેચી દેશો. એટલું કહી અને બા છે એ બોલતા અટકી જાય છે. ધીમે ધીમે હિબકા ભરતા ભરતા બા છે તે એટલું જ કહે છે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમે આ ઘરને વેચશો નહીં. હું મૃત્યુ પામું ત્યાર પછી તમારે વેચવું હોય તો તમે વેચી દેજો. હવે હું ઝાઝા દિવસ રહેવાની નથી. આટલું કહી અને બા ફરી રડવા લાગે છે. આમ લેખકના ઘરની, લેખકના બાની અને લેખકની યાદો એ જે ઘર સાથે જોડાયેલી હતી તે ઘર છે તે વેચવાનો વિચાર લેખકને આવ્યો અને એ વિચાર છે તેમને ફરીથી વ્યાકુળ કરી દે છે. અને તેમની બા છે તે પણ લાગણીસભર, એમની લાગણી આ ઘર સાથે જોડાયેલી હતી અને તે પણ કહે છે કે હવે આ ઘરને આપણે વેચવું નથી. હું જીવું છું ત્યાં સુધી તો નથી જ વેચવું. ત્યાર પછી જો તમારે વેચવું હોય તો તમે વેચી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે. હવે આપણે આ પાઠની અંદર આવતા જે કેટલાક અઘરા શબ્દો હતા તેના વિશે જોઈએ તો વાસ એટલે પોળ, મહોલ્લો, વ્યગ્ર એટલે વ્યાકુળ, અસ્થિર, ગભરાયેલું, અજંપાવાળું, વિશ્રંભ કથા એટલે ખાનગી વાત, ભાંભરવું એટલે ગાયનું બરાડવું કે બોલવું, રાગ એટલે મોહ, મમતા, આસક્તિ, ગૃહ દેવતા એટલે ઘરના દેવ, રેલા એટલે વાછરડા, સામાયિક એટલે અહીં
નિત્યકર્મ, મુખર એટલે વાચાળ અને છો એટલે ભલે. ત્યાર પછી પાઠમાં કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ હતા તેના વિશે જોઈએ તો આવી પડેલું, વગર નોતરે આવેલું અને અતિથિ એટલે આગંતુક, જીર્ણ એટલે છેક જૂનું, ઘસાઈ ગયેલું કે ઘસાઈ કે ખવાઈ ગયેલું જેને જીરણ કહેવાય, ઘરની બાજુની દિવાલ જેને કરો કહેવાય, રક્ષિત નહીં એવું જેને અરક્ષિત કહેવાય, વ્યવહારની બાબતોમાં કુશળ, વ્યવહાર દક્ષ તેને વ્યવહાર કુશળ કહેવાય, ઘરનો શરૂનો ખુલ્લો ભાગ કે જેને ઓસરી કહેવામાં આવે. ત્યાર પછી માટીની ભીતનું નાનું ઘર કે ઓરડી જેને ખોરડું કહેવામાં આવે. ત્યાર પછી લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો જેને ગાર કહેવામાં આવે. ત્યાર પછી મરનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગ્યા જેને ચોકો કહેવામાં આવે. ત્યાર પછી ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા તેને ગમાણ કહેવામાં આવે છે. ત્યાર પછી લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો કે ડૂમો ભરાવો તેને ડૂમો કહેવાય. ઘરની પાછલી ભીત જેને પછીત કહેવાય. વલોવવું તે વલોવવાની ગોળી તેને વલોણું કહેવાય. દહીં વલોવવાનું ગોળ વાસણ તેને ગોળી કહેવાય. દહીં વલોવવાનો દાંડો કે વાંસ તેને રવૈયો કહેવાય. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું તેને અપરાધ ભાવ કહેવાય. બાનામાં આપેલા પૈસાનું ખત તેને બાનાખત કહેવાય. છાપરાના ટેકારૂપ મુખ્ય લાકડું જેને મોભ કહેવાય અને જોઈ ન શકાય તેવું તેને અદ્રષ્ટ કહેવાય. ત્યાર પછી કેટલાક રૂઢિપ્રયોગો હતા જેમાં અડવું લાગવું એટલે સારું ન લાગવું, રુચિ બહાર લાગવું અને રોટલો રળવો એટલે આજીવિકા મેળવવી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 8 ઘરના સમજૂતી છે તે પૂરી થાય છે. આપેલા વિદ્યાર્થી મિત્રો ભાગ 1 નો વિડીયો જો તમે ન જોયો હોય તો ભાગ 1 નો વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની મદદથી તમે જોઈ શકશો. તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જે આપ ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ ત્યાં જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો પીડીએફ જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે પાઠ 9 ની અંદર. ત્યાં સુધી આવજો.